સૌથી પહેલા તો વિટામિન ડી ની ડેફિશિયન્સી સર્જાય એટલે આપણને વિચાર આવે કે આપણે ઓછા સૂર્યનો તડકો લઈએ છીએ એના કારણે, પણ આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો સૂર્યના તડકામાં ઘણું બધું કામ કરતા હોય છે, છતાં પણ એમનો રિપોર્ટ એમને કહેતો હોય છે કે તમારા શરીરની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી છે. તો આવું કેમ? તો સૌથી પહેલા તો આવું થવા પાછળનું રીઝન નંબર 1 એ છે કે તમારા શરીરની અંદર વિટામિન ડી નું ઓબ્ઝર્પ્શન એટલે કે એનું જેટલું શોષણ થવું જોઈએ એટલું થતું નથી, અને એનું રીઝન એ છે કે તમારી ડાયજેશન સિસ્ટમ બહુ જ ખરાબ છે. જેટલું તમારું પેટ ખરાબ હશે એટલું તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારના વિટામિન્સનું અવશોષણ થવાનું નથી, એટલે તમારી બોડીને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ મળવાના નથી. તો આ મેઇન રીઝન છે. જ્યાં સુધી તમારું ઘટ સ્ટ્રોંગ નહીં હોય ત્યાં સુધી વિટામિન ડી સારી રીતે ઓબ્ઝર્વ નહીં થાય, અને સારી રીતે ઓબ્ઝર્વ નહીં થાય તો તમારા શરીરની અંદર વિટામિન ડી ની ખામી વર્તાવાની છે. બીજું રીઝન એ છે કે તમે કોઈ એવી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છો કે જે તમારા શરીરની અંદર વિટામિન ડી ના ઓબ્ઝર્પ્શનને એટલે કે એના અવશોષણમાં રૂકાવટ ઊભી કરી રહ્યું છે. જો તમે મિર્ગી એટલે કે દોરા પડવાની દવા લેતા હોય, અથવા તો તમે ફેટ બર્નિંગ માટે કોઈ દવા લઈ રહ્યા છો, અથવા તો કોઈ સ્ટીરોઇડ જેવી દવાઓ લઈ રહ્યા છો, એ પણ તમારા શરીરની અંદર વિટામિન ડી ના અવશોષણમાં બાધા બને છે, અને જેના કારણે તમારા શરીરની અંદર વિટામિન ડી ની કમી વર્તાય છે. વધારે પડતું વજન પણ તમારા શરીરમાં વિટામિન ડી ની કમી લઈને આવે છે, કેમ કે વધારે પડતું વજન હોવાની સાથે સાથે તમારા શરીરની અંદર વધારે પડતું ફેટ હોય તો વિટામિન ડી જે છે એ ફેટને ટ્રેપ કરી લે છે, જેના કારણે તમારા શરીરની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી સર્જાય છે.